સસ્તામાં આપણને વગર બાયોડેટે ઈંચની વાત નહીં, ફૂટનો ફેર નહીં થઈ ગયું. અટાણે કરવું એ લોઢાને ચણા ચાવવા જેવું એટલે જે મહિનો એ સોનું છે, ગોલ્ડ ઇઝ ગોલ્ડ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એટલે સોનું માની લો આપણે ભાઈસાળી થઈ અને ગઈ આપણે ભાઈસાળી થી. બાકી થોડામાં આપણા જેવા કેટલાય રખડે. આપણે બે થોડાના છે ને, આપણે બે હગા હાડુભાઈ છે. વાતો કરે ને કે આપણે સસ્તું પડી ગયું. મૂકી ગયા એટલે આપણે કઈ સ્ત્રીને વગોવાની જરૂર નથી. લક્ષ્મીને વગોવાય નહીં, કારણ કે લક્ષ્મી વગર એક ડગલું ભરાતું નથી. મૂકી ગયા એટલે એને અટાણે આપણે એના વખાણ કરવામાં જ આપણે માલ છે. મૂકી ગયા અહીંથી ઘરે જવું હોય છે તો આમાં પેટ્રોલ હશે તો તમે ઘરે પહોંચે, ઘરે નહીં નો પોગાય એટલે લક્ષ્મી વગર આ બાપુ ઘણી વાર કહે ને, જેની ઘેર ઘેર આજ પૂજા થતી, જેની કૃપાથી આફતો દૂર થતી, એવી મહાલક્ષ્મી માં તને તારો બાળક ખોટી પ્રણામ કરે. બાળક તને ખોટી પ્રણામ કરે. અને લક્ષ્મીને તમે વગવતા નહીં બાપુ. ના બાપુ ના વગો ક્યાં, મારી પાસે કાંઈ નતું, આવ્યા પછી કારણ કે આ બે બેનું છે, વળી તમે અહીંયા વગવો તો મારે કાલ હળી હરકે પાછી. કાંઈ નતું. થોડામાં આને આ બે બેનું ને આખું ગામ ઓળખે, મને તો ઓળખે, એટલું આ લોકો ઓળખે. થોડામાં મને પટેલ જ કહે જાવ. એટલે લક્ષ્મીને વગોવા જેવી નથી, એના વગર આપણે ડગલું ભરીએ. બોલતા નહીં, તેરી ભીજું પણ મેરી ભીજું. રાધાવીના કાના હતા. હા, આ લોકોની અમારી જાણ નો ઉતારો. આ લોકો એટલે આ પાકા હાડુભાઈ એમ. આખા હાડું. દોસ્તાર જેવા બે. દોસ્તાર જેવા. એવા તેવા નહીં. અમારે પેલું કહે છે ને કે પણ એવું નથી ને કે હાડો કોઈનો હગો નહીં, જમાઈ કોઈનો ગગો નહીં. અમારે તો બહુ પણ હાડો કોઈનો હગો નહીં, જમાઈ કોઈનો ગગો નહીં. અમારે તો અંગત પણ છે. એમને કુદરતી કુદરતી. એમને આમ કુદરતી હોય. હજી ઓલા વિનુભાઈ તો આવ્યા નથી સોરઠ જમાઈ હજી. એમ ને. હા પણ અત્યારે ગોરધનભાઈ તમારી હારે વાત કરતા હતા, જાણે કેમ પાકા દોસ્તાર હોય વાત કરતા હોય. એમ પાકા દોસ્તાર હોય ને, એમ હૃદયની વાત ન કરતા વિનુભાઈની હોય. વાત કે મને એક વાત યાદ આવી ગઈ. હા तुम्हारी जो लड़की है वो बहुओं, तुम्हारी जो लड़की है वो जमाईओ की डिपॉजिट है. ડિપોઝિટ તમે કરી હોય તો અમુક ટાઈમે તમારી ડિપોઝિટ પાકે એટલે તમને પૈસા મળી જાય. तुम्हारी जो लड़की है वो जमाईओ की डिपॉजिट है, तुम्हारा जो लड़का है वो बहुओं की डिपॉजिट है, પૂરું થઈ ગયું. और जो तुम्हारा शरीर है वो शमशान की डिपॉजिट है. तो आत्मा परमात्मा का है, उसी को पाले और भैया अभी से मुक्त हो जाए. જોયું ને, એમ હોય કે શરીર છે એ શમશાનની ડિપોઝિટ છે. એક એક ડગલું શમશાન તરફ જ જઈ રહ્યું છે. હા શમશાનેથી હું આવ્યો છું એટલે મને ખબર છે રોજ કેટલા પડતા હતા. અમારે પરમદી હમણાં એક સભ્ય ઓછો થઈ ગયો. રિક્ષાની સેવા આપતો ને, સામાન ફેરવતો હતો. આણંદ કાંતિભાઈ પાડલિયા, એ પરમદી કાલાવડું ભજન હતા અને સામાન ફેરવવાનો સાંજે 5 વાગે જવાનો હતો. 3 વાગે બપોરે એટેક આવી ગયો. હશે 58-60 વર્ષની ઉંમર હશે. પાણી પીવું ગોરધનભાઈ? અહીંયા કોણ? કાંતિભાઈ પણ જાડા હરકે ચશ્માવાળા આવી ગયેલા સામાન લઈ જાય એ રિક્ષાનો સામાન ફેરવતા આ એટક આવી ગયો. આ રિક્ષા સામાન ફેરવતા હા, ઈ? આ છોકરાઓની સ્કૂલોમાં ભણાવ ઈ રમેશભાઈ, ઈ બીજા, ઈ પેલા ઈ હતા, પછી એને નો પકડ્યો, પછી બે રિક્ષાવાળા આવ્યા. બરાબર. બધું લઈ જાય મૂકી આવે બાઇક ને બધું મૂકી જાય. હા. બહુ સારી સેવા કરી. પોલીસ હોલમાં રાખ્યું હતું ના એની ઘરે હજી હવે ગોઠવાશે. પમદી સમતા યાત્રા હતી, રાત્રે 9 વાગે બસ લ્યો ભૂભાઈ. હજી એક રકાબી હાલશે. ના 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 નહીં. નહીં કેવા કરવા ભેગા એટલે ખીજાય. કોઈ દી નો કી જાય. અને તમે કોઈનો આબરો કરી કી જાય તો કોઈ નો માનો આ કાનગુરુ સાંભળવું પડે. કાનગુરુ છે.
મારા બેનને જીભે નથી મોઢામાં દયા કરે દાંત તો દેખાય છે ને દાંત તો દેખાય છે ને દાંત કેવા ખબર હા આખે આખો ખાઈ જાય મને ખબર હા અને આઈટમ તમે જ છો ને ખાવાની હા સપોઝ ભોગમાં એક આઈટમ તમે છો ખાવાની મજા આવી ગયો અરે. આજ તમારે છે ને હા આજ તમને ટાઈમ કહી હતો દઉં. એટલે મેં બસ લેવો આજ છે ને તમારે ટેક્સ ભરવો પડશે કરી દઈ કે એટલે 4 નહીં 5 ભજન ગાવાના 5 કરી દઈ એટલે એક ટેક્સ અને ધૂન છે ને ઈ લાંબી લેવાની હે સવાર સુધી એ ગૃહમંત્રી નજર લેવી પડે હે ગૃહમંત્રી ભેગા છે ના ગૃહમંત્રી ભેગા કઈ ચિંતા છે જ નહીં રસ્તામાં કોઈ રોકે નહીં કોઈ પૂછે પોલીસ વાળો કહી દઉં ગાડીયા ભેગા હે કઈ ચિંતા નથી એટલે આમ જો સુપર ધૂન અને 5 ભજન એક ભજન તમે હમણાં 2-3 દિવસથી રજા પાડો છો અથવા મારા ફોન છે એ પ્રમાણે તમે ભજનના પ્રોગ્રામમાં આવી નથી એટલે એમને એનો ટેક્સ 12 વાગ્યાની આડે ગળ્યું તો અરે tax તો એનો અહીંયા નથી. 2 વાગી ગયો કેમ આવું ટેક્સ એનો નથી ટેક્સ તો ઘરવાળા આવ્યા ને એટલે ટેક્સ ઈ ડન મારી માં આવ્યા ને એટલે એક ટનનો ભજન એક વધારે ડબલ સવારી કેમ લેવું એમ એ જેટલું જો યાદ રાખજો જેટલું ભજન જેટલો સત્સંગ એમાં સમય જાય ને એ કલ્યાણકારી લવ ખરેખર સાચું બોલું જેટલા શ્વાસ છે ને આમાં આમાં ગયા ને પલંગમાં બેસી જાઓ માતાજી હાલશે હા, ભલે બેઠા. ભાવે નહીં આ બેઠા. એટલું ઊંચે હાલે બેહવું જ નહીં. જેટલા શ્વાસ આમાં ગયા ને એટલા લેખે બરોબર ને ગોરધનભાઈ ખોટું બોલું સાચું અને પછી આપણે નિરાતે પ્રસાદ લેવું આપણે ક્યાં ઉપાધિ ના પ્રસાદ તો આજે બાપુ 4 નંબરમાં કથા હતી ને હા. કથાની કાલે પૂર્ણાહુતિ હતી અને આજે રજપૂતવાડીમાં મહાપ્રસાદનું આયોજન એ પ્રસાદ લઈને ભજનમાં આવ્યા અને ભજનમાંથી અને તમારી તો પ્રસાદ નહીં લ્યો ના આજ પ્રસાદ નહીં લો તમારું કાંઈ ન હાલે મારી તારે બે ત્યારે જતા કહું છું કાંઈ વાંધો પૂર્ણાહુતિ નથી કાલે થઈ ગઈ અહીંયા અને આજ પ્રસાદનું આયોજન હતું હારું. રજપૂતનગરમાં દેવી ભાગો ચાલતું 4 નંબરમાં એ કાલે પૂર્ણ થઈ રાત 8 થી 11 ની કથા હતી અહીંયા જેમ મારો નાચ કરાવે બસ બસ હવે કૃષ્ણ ભજન કરાવી ગોરધનભાઈ બરોબર ને કે તમારે થોડું હા, સત્સંગ કરવો હોય ના ના પાડો બોલાવી ગયો બોલો બોલો સંભળાવો. તમારે એકલા